આજે આપણે જોવાનું છે પેશી તંત્ર. આજે આપણે જોવાનું છે પેશી તંત્ર, ધ ટિશ્યુ સિસ્ટમ. જો આપણે ધી ટિશ્યુ સિસ્ટમ, જો આપણે ટિશ્યુ સિસ્ટમની વાત કરીએ તો યાદ રાખજો કે વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, સજીવો હોય, બરાબર છે. દરેક સજીવો શાના બનેલા હશે? કોષોના. તો વનસ્પતિની અંદર જે આ કોષો છે એ કોષોની રચના અને એના સ્થાનને આધારે વનસ્પતિની અંદર જે આપણે ટિશ્યુ સિસ્ટમ જોવાના છે, ટિશ્યુ સિસ્ટમ એટલે તમે કહી શકો પેશીતંત્ર. તો આ જે પેશીતંત્ર જે છે એ કોષોનું બનેલું છે અને આ કોષોની જો આપણે વાત કરીએ રચના અને એના સ્થાનને આધારે આપણે આ પેશીતંત્રને એમ કહેતો ચાલે કે એને 3 પ્રકારમાં ડિવાઈડ કરીશું. આપણે જે પેશીતંત્ર છે એને 3 પ્રકારમાં ડિવાઈડ કરીશું. આપણે કહેતો ચાલે કે જે વનસ્પતિમાં પ્રાથમિક રીતે ઉત્પન્ન થશે અને સૌથી બહાર આવેલું લેયર અથવા તો સૌથી બહાર આવેલું એક પેશીનું આયોજન કે જેને આપણે કહી શકાય અધિસ્તરીય પેશીતંત્ર, અથવા તો આપણે તેને શું કહીશું? અધિસ્તરીય પેશીતંત્ર કહી શકીશું. ત્યાર પછી કોષોના સ્થાનને આધારે અને રચનાને આધારે આપણે જે બીજો પ્રકાર પાડ્યો છે એને કહેવાશે આધાર પેશીતંત્ર. આપણે તેને શું કહી શકીશું? આધાર પેશીતંત્ર. અને સૌથી જે છેલ્લો ત્રીજો પ્રકાર છે તેને આપણે કહીશું વાહક કે સંવહન પેશીતંત્ર. વાહક અથવા તો સંવહન પેશીતંત્ર. આ વાહક કે સંવહન પેશીતંત્રની અંદર વહન કરતી પેશી એટલે કે આપણે એવું કહી તો ચાલે કે એની અંદર જલવાહક અને કોનો સમાવેશ થશે? અન્વાહક પેશીનો સમાવેશ થશે. ઓકે, તો જો આપણે ટિશ્યુ સિસ્ટમની વાત કરીએ, ટિશ્યુ સિસ્ટમ એટલે તમે કહી શકાય પેશીતંત્ર. હવે આપણને ખબર છે કે પેશી શાની બનેલી હોય? કોષોની જ બનેલી હોય. તો આ જે કોષો છે એ કોષોની રચના અને એ કોષોનું સ્થાન ક્યાં આવેલું છે એને આધારે આપણે આ જે પેશીતંત્ર છે એને 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. તેમાં વનસ્પતિમાં પ્રાથમિક રીતે આખી બોડીને કવર કરતી જે પેશીતંત્ર આવેલું છે એને શું કહેવાશે? અધિસ્તરીય. ત્યાર પછીની જે પેશી છે તે પેશી એટલે કે ત્યાર પછીના જે કોષો છે તેનાથી બનતું જે તંત્ર છે તો તેને આધાર પેશીતંત્ર કહેવાય. અને ત્યાર પછી વનસ્પતિની અંદર પાણી હોય, ખનિજ દ્રવ્ય હોય, એના વહન સાથે સંકળાયેલી જે વાહક કે સંવહન પેશીતંત્ર છે તેને કહેવાશે જલવાહક. અને અન્વાહક પેશીના તંત્ર વાહક કે સંવહન પેશીતંત્રમાં એનો સમાવેશ થશે. આજે આપણે પહેલું જોઈશું અધિસ્તરીય પેશીતંત્ર. આજે આપણે શું જોઈશું? અધિસ્તરીય પેશીતંત્રની જો વાત કરીએ તો આપણે હમણાં જ કીધું કે અધિસ્તરીય પેશીતંત્ર એટલે વનસ્પતિનો જે સંપૂર્ણ દેહ છે, વનસ્પતિનો જે સંપૂર્ણ દેહ છે એને આવર્તી રચના. આવર્તી રચના એટલે ખબર પડી હશે કે વનસ્પતિની સૌથી બહારની જે સપાટી છે, વનસ્પતિની સૌથી જે બહારની સપાટી છે, અથવા તો એમ કહી શકાય કે વનસ્પતિના સંપૂર્ણ દેહને આવર્તી રચના એને તમે શું કહી શકો? અધિસ્તરીય પેશી કહી શકો. આ જે અધિસ્તરીય પેશી છે તો એ અધિસ્તરીય પેશી પણ બનેલી તો કોષોની જ છે. આ જે અધિસ્તરીય પેશીના જે કોષો છે એ કોષો આપણને પર્ણની અંદર વાયુરંધ્રોમાં બી જોવા મળશે, બરાબર છે. તે ઉપરાંત પ્રકાંડમાંથી નીકળતી વાળ જેવી રચના એટલે પ્રકાંડ સ્વરૂપે બી હશે, બરાબર. અને તેવી જ રીતે મૂળમાંથી પણ વાળ જેવી નીકળતી રચના શ્લેષમાં રચના. મૂળમાંથી આપણે જોયેલું છે. હવે શ્લેષમાં રચના પરિપક્વ ભાગમાંથી, પરિપક્વ પ્રદેશમાંથી નીકળે ત્યારે એને આપણે કીધેલું મૂળરોમ. તો આવા જે શ્લેષમાં જેવી રચના છે એ જો પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય તો તમે એને પ્રકાંડરોમ કહી શકો અને મૂળમાંથી ઉત્પન્ન થાય તો તમે એને મૂળરોમ કહી શકો. પણ ફાઇનલી તમે એવું કહી શકો કે જે વનસ્પતિની બહાર નીકળે એટલે એ કેવી રચના છે? બહિરુદ ભેદ. તમે એને શું કહી શકાય? બહિરુદ ભેદ. તો જે અધિસ્તરીય કોષો છે એ વાયુરંધ્રમાં બી આવેલા હોય, ઇવન પ્રકાંડ અને જે મૂળ છે તેમાંથી જે બહિરુદ ભેદ સ્વરૂપે જે વાળ જેવી નાની રચના ઉત્પન્ન થશે કે જેને તમે પ્રકાંડરોમ અને મૂળરોમ કહી શકાય. હવે જ્યારે વનસ્પતિનો વિકાસ થશે, વિકાસ થાય એટલે આપણે વર્ડ યુઝ કરેલો હતો પ્રાથમિક. તો વનસ્પતિનું જ્યારે આપણે કહીએ પ્રાથમિક વનસ્પતિ દેહનું જ્યારે નિર્માણ થાય
એટલે કે જીવનની શરૂઆતમાં જ્યારે વનસ્પતિ દેહનું નિર્માણ થશે ત્યારે આ વનસ્પતિમાં સૌથી બહાર આવેલી જે પેશી હશે એ સૌથી બહાર આવેલી પેશી કઈ હશે? અધિસ્તરીય પેશી જ હશે, બરાબર. અને આ જે અધિસ્તરીય પેશી છે એ બહારની સપાટી પર આવી રીતે ગોઠવાયેલી હોય, બરાબર. આના પરથી તમે કહી શકો કે કેવી રચના છે? આપણે કહી શકાય તો એક સ્તરીય. એના કોષો એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે? ચુસ્ત રીતે ગોઠવાયેલા છે. કોષો કેવા છે? લાંબા છે, બરાબર છે. અને લાંબા તો છે જ, કોષો કેવા દેખાય છે? લાંબા છે. અને તે કેવી રીતે ગોઠવાયેલા છે? સળંગ રીતે ગોઠવાયેલા છે. અને તે સળંગ રીતે ગોઠવાયેલા છે. તો આપણે અધિસ્તરીય પેશીની જો વાત કરીએ તો જે અધિસ્તરીય પેશી છે વનસ્પતિના દેહને સંપૂર્ણ આવર્તી રચના છે, એટલે કે બહારની સપાટી પર તમને જોવા મળતી જે પેશીતંત્ર છે તે કયું છે? અધિસ્તરીય પેશીતંત્ર છે. અને અધિસ્તરીય જે કોષો છે એની એ ક્યાં આવેલા છે? વાયુરંધ્રો સ્વરૂપે, એટલે કે વાયુરંધ્રો સ્વરૂપે બી અધિસ્તરીય કોષોમાં તમને વાયુરંધ્ર બી જોવા મળશે. ઇવન જે અધિસ્તરીય કોષો છે તેના પરથી આવી વાળ જેવી રચના ઉત્પન્ન થાય કે જે બહિરુદભેદ કહેવાય, કે જે પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય તો પ્રકાંડોમ, અને મૂળમાંથી ઉત્પન્ન થાય તો મૂળોમ કહેવાય. જે પ્રાથમિક વનસ્પતિ દેહ છે, તો જ્યારે પણ પ્રાથમિક વનસ્પતિ દેહનું નિર્માણ થાય ત્યારે સૌથી બહાર જે આવશે પેશી એ અધિસ્તરીય પેશી જ આવશે. આ કોષોની લાક્ષણિકતા એ છે કે આ કોષો લાંબા છે, એમ કહેવાય ચાલે કે એક જ સ્તરમાં ગોઠવાયેલા, એકબીજા સાથે ચુસ્ત રીતે છે, બરાબર છે. એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે? ચુસ્ત રીતે. અને આ એક સળંગ લેયરની રચના કરશે. એક સળંગ એટલે કે આપણે કહીએ ને એક જ કન્ટિન્યુઅસ લેયર બનાવશે. હવે જો આપણે આગળ જઈએ તો મોસ્ટ આઈએમપી છે આપણી માટે. આપણા માટે એક મોસ્ટ આઈએમપી ટોપિક છે જે અધિસ્તરીય કોષો છે. કેવા કોષો છે? અધિસ્તરીય કોષો. તેની આપણે હમણાં લાક્ષણિકતા જોઈ કે તે આપણે એવું કહીએ ચાલે કે એક સ્તરીય છે, ચુસ્ત રીતે ગોઠવાયેલા, લાંબા કોષો અને એકબીજા સાથે જોડાઈને એક સળંગ સ્તરની રચના કરે. આ જે અધિસ્તરીય કોષો છે તો યાદ રાખજો કે અધિસ્તરીય કોષોની અંદર ઓછા પ્રમાણમાં શું આવેલો હોય? કોષરસ. અધિસ્તરીય કોષોની અંદર ઓછા પ્રમાણમાં કોષરસ હોય. તેમજ આપણે એવું પણ કહી શકાય કે એ આવા કોષોનું જે કોષ દિવાલ છે એ કોષ દિવાલનું શું બનાવશે? અસ્તર બનાવશે. અસ્તર એટલે તમે કહી શકો એની આજુબાજુ આવેલું લેયર. એટલે કે અધિસ્તરીય જે કોષો છે એ કોષ દિવાલનું શું બનાવશે? અસ્તર એટલે કે લેયર બનાવશે. અને સૌથી આઈએમપી યાદ રાખજો કે આવા જે કોષો હોય, જે અધિસ્તરીય જે કોષો છે તેની અંદર મોટી રસધાનીયુક્ત, એટલે કે મોટી રસધાનીયુક્ત, બરાબર, જે હશે તે કયા કોષોના બનેલા હોય? મૃદુતક કોષોના બનેલા હોય. એટલે અધિસ્તરીય જે કોષો છે એ મૃદુતક કોષોના બનેલા હોય કે જેની અંદર મોટી રસધાનીયુક્ત, એટલે કે મોટી રસધાનીયુક્ત મૃદુતક કોષો હશે, બરાબર છે. અને એનું જે કોષ દિવાલ છે એના પર જે આ કોષો છે અધિસ્તરીય કોષો એના દિવાલ પર અસ્તર બનાવવાનું કામ અધિસ્તરીય કોષો કરશે. હવે ઘણી વખત આ જે અધિસ્તરીય કોષો છે, ઘણી વખત આ અધિસ્તરીય કોષોમાં એની જે બહારની બાજુ છે, બરાબર છે, એની જે બહારની બાજુ છે એ બહારની બાજુ પણ ઘણી વખત તમે એવું કહી શકાય કે મીણયુક્ત, એટલે કે મીણ જેવું એક જાડું લેયર જોવા મળશે. મીણ જેવું એક જાડું લેયર જોવા મળશે. અને જે મીણ જેવું જે જાડું લેયર જોવા મળે એ બીજું કંઈ નથી પણ તમે એને કહી શકો ક્યુટિકલનું આવરણ. શું હશે? ક્યુટિકલનું આવરણ. જો આ ક્યુટિકલનું આવરણ એ પ્રકાંડ અને પર્ણમાં જો હાજર હોય, કોની અંદર હાજર હશે? પ્રકાંડ અને પર્ણની અંદર જો હાજર હોય તો યાદ રાખજો કે પાણીનો વ્યય થતો શું કરશે? અટકાવશે. તો પાણીનો વ્યય થતો અટકાવશે. પરંતુ આ ક્યુટિકલનું જે લેયર છે એ મૂળમાં આવેલું હોતું નથી. એટલે કે મૂળમાં ક્યુટિકલ કેવું હોય? ગેરહાજર હશે. એનું રીઝન એ છે કે મૂળ તો શું કરશે? પાણીનું શું કરે? શોષણ કરે. તો આવી પરિસ્થિતિમાં મૂળની ઉપર ક્યુટિકલનું આવરણ કેવું હશે? ગેરહાજર હશે. જ્યારે પ્રકાંડ અને પર્ણમાં પાણીનો વ્યયને શું કરવાનો છે? અટકાવવાનું છે. એટલે તેના પર શું આવેલું હશે? ક્યુટિકલનું આવરણ આવેલું હશે. જો આપણે અધિસ્તરીય કોષોની વાત કરીએ તો અધિસ્તરીય કોષો ઓછા પ્રમાણમાં કોષરસ ધરાવે. ઇવન એની જે કોષ દિવાલ છે તેના પર
આ અધિસ્તરીય કોષો શું બનાવશે? એક લેયર બનાવશે, એટલે કે એનું અસ્તર બનાવશે. અને અધિસ્તરીય કોષોની અંદર મોટી રસધાની યુક્ત હોય કે જે મૃદુતક કોષોનું બનેલું હોય. અધિસ્તરીય કોષોની બહારની બાજુ મીણયુક્ત જાડું લેયર હોય કે જે આવા જાડા લેયરને આપણે શું કહીશું? ક્યુટિકલનું આવરણ. પ્રકાંડ અને પર્ણની અંદર પાણીનો વ્યયને અટકાવવા માટે ક્યુટિકલનું લેયર આપણે કહીએ તો ચાલે કે હાજર હોય. જ્યારે મૂળ તો પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે તો તેની બહારની સપાટી પર ક્યુટિકલનું લેયર શું હશે? ગેરહાજર હશે. પર્ણની અંદર જે અધિસ્તર હશે, એટલે કે પર્ણની ઉપર જે અધિસ્તર આવેલું હોય, આ પર્ણનું જે અધિસ્તર છે તેમાં વાયુરંધ્ર શું હશે? હાજર હશે. તો આપણે હમણાં જ કીધું કે અધિસ્તર એ વનસ્પતિના દેહની સંપૂર્ણ બહારની સપાટી પર આવેલું હોય. જો આ અધિસ્તર ક્યાં આવે? પર્ણમાં. તો જે પર્ણનું જે અધિસ્તર છે તેના પર શું હાજર હશે? વાયુરંધ્ર હાજર હશે. અને આ વાયુરંધ્ર એ વનસ્પતિની અંદર ચાલતી બાષ્પોત્સર્જનની ક્રિયા, વનસ્પતિની અંદર ચાલતી જે બાષ્પોત્સર્જનની ક્રિયા, અને તમે એવું પણ કહી શકાય કે વાત વિનિમયની ક્રિયા, બાષ્પોત્સર્જનની ક્રિયા અને વાત વિનિમયની જે ક્રિયા છે તેનું શું કરશે? નિયમન કરશે. તો એક્ઝામમાં તમને પૂછાય તો યાદ રાખજો કે જે પર્ણનું જે અધિસ્તર છે તેના પર વાયુરંધ્ર હાજર હોય અને આ વાયુરંધ્ર એ વનસ્પતિની અંદર બાષ્પોત્સર્જન અને વાત વિનિમયની ક્રિયાનું શું કરતું હોય? નિયમન કરતું હોય. જો આપણે જસ્ટ એક્ઝામ્પલ આ વાયુરંધ્રની રચનાની વાત કરીએ તો જો આપણે કોની વાત કરીશું? દ્વિદળી વનસ્પતિની વાત કરીએ. જે આ દ્વિદળી વનસ્પતિ છે તો તેની અંદર આ જે વાયુરંધ્ર છે તે આવા બે વાલ આકારના કોષોનું બનેલું, આ બે વાલ આકારના, એક આ અને આ. તો આ જે બે વાલ આકારના જે કોષોથી બનેલી જે રચના છે, આ જે બે વાલ આકારના જે કોષો દેખાય એને તમે કહી શકાય રક્ષક કોષો. બે વાલ આકારના કોષોને તમે શું કહી શકો? રક્ષક કોષો. કે જે વચ્ચેનો જે આ વિસ્તાર છે, આ વચ્ચેનો જે વિસ્તાર છે એને તમે કહી શકાય વાતરંધ્રીય છિદ્ર અથવા તો વાત વિનિમય છિદ્ર બી કહી શકો. તો આ જે વચ્ચેનો જે પાર્ટ છે એની અંદર વાતરંધ્રીય છિદ્ર હોય અને તેની બંને આજુબાજુ, એટલે કે તેની આજુબાજુ શું આવેલું હશે? રક્ષક કોષો આવેલા હશે. તો આ દ્વિદળી વનસ્પતિની અંદર આવી રચના હશે જે આપણને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 89 પર બતાવેલી છે. તે જ રીતે જો આપણે એકદળી વનસ્પતિની વાત કરીએ, તો તેની અંદર આપણે કીધું ને કે જે વાતરંધ્રીય જે છિદ્ર છે તો તેની આજુબાજુ જે બે રક્ષક કોષો આવેલા હોય, આ રક્ષક કોષો કંઈક આવા આકારના હશે, ડંબેલ આકારના. આ જે રક્ષક કોષો છે બરાબર એ કેવા આકારના હશે? આવા ડંબેલ્સ આકારના હશે. આ વચ્ચેનો જે ભાગ છે એ તમે કહી શકો કે વાતરંધ્રીય છિદ્ર છે. વચ્ચેનો ભાગ શું છે? વાતરંધ્રીય છિદ્ર છે બરાબર. અને એની બાજુ બે આ શું આવેલા છે? રક્ષક કોષ આવેલા છે ડંબેલ્સ આકારના. એકદળી વનસ્પતિમાં કેવા આકારના હશે? ડંબેલ આકારના રક્ષક કોષ હોય, જ્યારે દ્વિદળી વનસ્પતિમાં વાલ આકારના બે રક્ષક કોષો આવેલા હોય. તો આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે જરાક કરી જઈએ તો આજે આપણે કીધું ને કે રક્ષક કોષો એટલે આપણે જો દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો દ્વિદળી વનસ્પતિની અંદર આપણે કીધું જોયું એ પ્રમાણે રક્ષક કોષો આવા બે વાલ આકારના હશે. તો આ જે રક્ષક કોષોની અને બહારની દિવાલ છે, એટલે કે આની કઈ દિવાલ છે? બહારની દિવાલ. યાદ રાખજો કે બહારની દિવાલ શું હશે? પાતળી હશે. જ્યારે એની અંદરની દિવાલ, એટલે કે જો આપણે વાત કરીએ તો એની અંદરની દિવાલ એટલે કે આ બરાબર. તો આ એની કઈ દિવાલ થઈ જશે? અંદરની દિવાલ. આ અંદરની દિવાલ યાદ રાખજો જાડી હશે અને પાતળી જે છે એ ક્યાં હશે? બહારની દિવાલ હશે. બીજું આ જે રક્ષક કોષો છે તો યાદ રાખજો કે રક્ષક કોષો હરિતકણ ધરાવે. રક્ષક કોષો શું ધરાવે? હરિતકણ ધરાવશે બરાબર. તો આ તમારે યાદ રાખવાનું, રક્ષક કોષોની અંદર શું આવેલું હોય? હરિતકણ આવેલું હોય. હવે આ જે રક્ષક કોષો છે તેનું એક મહત્વનું કાર્ય એ છે કે આપણે બોલીએ ને કે પર્ણરંધ્ર, એટલે કે પર્ણ પર આવેલું જે આ છિદ્ર છે એ છિદ્રને બરાબર ક્લોઝ અને જે ઓપન કરવાનું છે, તો એ ક્લોઝ અને ઓપન કરવાની જે ક્રિયા છે તેનું શું કરશે? નિયમન કરશે. એટલે આ વાયુરંધ્ર જે છે એ ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે બરાબર એ કોના પર ડિપેન્ડ છે? રક્ષક કોષો પર ડિપેન્ડ છે.
બરાબર છે. રક્ષક કોષો સાથે આવેલા જે અધિસ્તરના કોષો એ આકાર અને કદની બાબતમાં શું હશે, એક વિશિષ્ટ રીતે બનેલા હોય. એટલે હવે જો આપણે વાત કરીએ તો આ જે રક્ષક કોષો છે, આ બંને શું છે, રક્ષક કોષો. તો રક્ષક કોષો સાથે અધિસ્તરના કોષો એટલે કે અહીંયા એની સાથે બીજા કોષો આવી રીતે જોડાયેલા હશે. રક્ષક કોષો સાથે આ બીજા બે કોષો શું થયેલા હશે, જોડાયેલા હશે, જે આકાર અને કદમાં વિશિષ્ટ હશે, કે જેને આપણે શું કહેશું, સહાયક કોષો. જેને આપણે શું કહેશું, સહાયક કોષો. એટલે ક્લિયર થઈ ગયું હશે. તો આપણે જે હવે જોઈએ છે તો સમજી લો કે આ બે રક્ષક કોષો છે. આ બે શું છે, રક્ષક કોષો. રક્ષક કોષોની વચ્ચે આપણે કીધું તે પ્રમાણે શું છે, વાતરંધ્રીય છિદ્ર. શું આવેલું છે, વાતરંધ્રીય છિદ્ર. અને રક્ષક કોષો સાથે કદ અને આકારની બાબતે ગોઠવાયેલા બીજા બે કોષો હશે, વિશિષ્ટ રીતે ગોઠવાયેલા બીજા બે કોષો છે. બરાબર, કે જેને આપણે કહીશું સહાયક કોષ. પણ યાદ રાખજો કે વાયુરંધ્ર બંધ અને ખુલવાની ક્રિયાનું નિયમન કોણ કરશે, રક્ષક કોષો. એટલે હવે જ્યારે જો આપણે રચનાની વાત કરીએ, હવે જો આપણે વાત કરીશું વાયુરંધ્ર પ્રસાધન એટલે શું. આપણે કોની વાત કરીશું, વાયુરંધ્ર પ્રસાધન એટલે શું. તો વાયુરંધ્ર પ્રસાધન એટલે તમે પહેલાં કહી શકો કે જેની અંદર શું આવશે, વાતરંધ્રીય છિદ્ર. બરાબર છે. અથવા તો વાયુરંધ્રીય છિદ્ર પ્લસ એની સાથે કોણ હશે, રક્ષક કોષ. બીજું એની સાથે કોણ હશે, સહાયક કોષ. તો રક્ષક કોષ, સહાયક કોષ અને વાતરંધ્રીય છિદ્ર, આ ત્રણ ભેગા થઈને શું બનાવશે, વાયુરંધ્ર પ્રસાધન બનાવશે. તો આપણે જોયું તે પ્રમાણે કે દ્વિદળી વનસ્પતિની અંદર જે રક્ષક કોષો છે એ વાલ આકારના હોય, જ્યારે એકદળી વનસ્પતિની અંદર ડંબેલ આકારના હોય. આ રક્ષક કોષોની સાથે વિશિષ્ટ રીતે કદ અને આકારની બાબતે એક વિશિષ્ટ પ્રકારના કોષો જોડાયેલા હોય કે જેને શું કહેવાશે, સહાયક કોષો કહેવાશે. હવે જે આ રક્ષક કોષો છે એ પર્ણરંધ્રની જે ક્લોઝ અને બંધ થવાની જે ક્રિયા છે એનું શું કરશે, નિયમન કરશે. હવે આપણી પાસે એક બીજો MCQ છે કે વાયુરંધ્ર પ્રસાધન એટલે શું. તો તમે કહી શકો કે વાયુરંધ્ર છિદ્ર, રક્ષક કોષ અને સહાયક કોષથી બનતી જે રચના છે એને તમે શું કહી શકો, વાયુરંધ્ર પ્રસાધન. અધિસ્તરના કોષો, જે અધિસ્તરના કોષો છે આપણે હમણાં જ કીધું કે અધિસ્તરના કોષોમાંથી શું ઉત્પન્ન થશે, રોમ ઉત્પન્ન થશે. રોમ એટલે જસ્ટ એક્ઝામ્પલ, આ અધિસ્તરના કોષોની બાહ્ય સપાટી છે અને બાહ્ય કોષોની સપાટી પરથી આવી એક બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે, બહિરુદ્ધ ભેદ. આજે બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થશે એને તમે શું કહી શકો, રોમ કહી શકો. આ જે બહિરુદ્ધ ભેદ જે છે એ આપણે હમણાં જ કીધું કે જો મૂળમાંથી ઉત્પન્ન થાય તો તમે એને કહી શકાય મૂળ રોમ. અને આ જે બહિરુદ્ધ ભેદ છે એ પ્રકાંડ પરથી ઉત્પન્ન થાય ત્યારે તમે એને કહી શકાય પ્રકાંડ રોમ કહી શકો. આ જે મૂળ રોમ છે તે યાદ રાખજો કે ક્યાંથી ઉત્પન્ન થશે, એક કોષીય રચનામાંથી જ ઉત્પન્ન થશે. અને આ જે મૂળની અંદર જે મૂળ રોમ આવી છે તેનું મુખ્ય કાર્ય પાણી અને ખનિજ દ્રવ્યનું મૂળમાંથી શું કરવાનું છે, શોષણ કરવાનું છે. મૂળમાંથી શું કરવાનું છે, શોષણ કરવાનું છે. હવે જો આપણે પ્રકાંડ રોમની વાત કરીએ તો પ્રકાંડ રોમ જે કોષમાંથી ઉત્પન્ન થશે એ કોષ કેવો હશે, બહુકોષીય રચના હશે. એટલે જસ્ટ એક્ઝામ્પલ, આપણને જે મૂળ રોમ છે એ બહુકોષીય, એટલે આ જે મૂળ રોમ હોય તો આપણને આ મૂળ રોમ આવી રીતે જોવા મળશે. સાંભળી ગયું, મૂળ રોમ કેવી રચના છે, બહુકોષીય રચના. મૂળ રોમ એ એક કોષીય રચના, જ્યારે પ્રકાંડ રોમ એ કેવી છે, બહુકોષીય રચના. હવે તે શાખિત બી હોઈ શકે, બરાબર, અથવા તો કેવી હોઈ શકે, અશાખિત બી હોય. બીજું એ કેવી હશે, કોમળ, અથવા તો તમે એવું બી કહી શકો એ સખત બી હોઈ શકે. એ પ્રકાંડમાં હોય તો તેમાંથી કોઈ ચોક્કસ દ્રવ્યનો શું થતો હોય, સ્ત્રાવ બી થતો હોય. અને આ જે પ્રકાંડ રોમ છે કે જે પ્રકાંડ દ્વારા જે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય, અથવા તો તમે એવું કહી શકાય પાણીનો વ્યય છે તેને શું કરશે, અટકાવશે. બીકોઝ ઓફ કે ત્યાં કોનું આવરણ હોય, ક્યુટિકલનું આવરણ હોય. જ્યારે મૂળ શું કરશે, પાણીનું શોષણ કરશે. જેટલા મૂળ રોમની સંખ્યા વધારે વનસ્પતિની અંદર, જેટલા મૂળ રોમની સંખ્યા વધારે તેટલું મૂળ શું કરશે, શોષણ સપાટીમાં શું કરશે, વધારો કરશે. એટલે પ્રકાંડ રોમ છે એટલે કે પ્રકાંડના કોષોમાંથી ઉત્પન્ન થતું બહિરુદ્ધ ભેદ કે જે બહુકોષીય રચના હોય
તે કદાચ આપણે કહીએ તો ચાલે કે અશાખિત બી હોય અથવા તો તેમાંથી શાખા બી નીકળેલી હોય, તે સખત હોય અથવા તો નરમ હોઈ શકે, અને પ્રકાંડ પર હોય તો ચોક્કસ દ્રવ્યનો સ્રાવ પણ કરે અને પાણીના વ્યયને શું કરશે? અટકાવશે.